નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. હવે ગઈકાલે મંગળવારે શિક્ષણ અંગેની સંસદીય સ્થાયી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક મળી અને આ બેઠકમાં 17 વર્ષીય એક વિદ્યાર્થી સાર્થક સિદ્ધાંત દ્વારા રજૂ કરાયેલ એક પ્રેઝન્ટેશન એ ચર્ચાનો વિષય બન્યું. હવે સીબીએસઈ 12મા બોર્ડની પરીક્ષાઓમાં ઓન સ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં ખામીઓને તાર્કિક રીતે દર્શાવવા માટે ધ્યાન ખેંચનાર એ સાર્થક સિદ્ધાંત સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ પોતાનું પ્રેઝન્ટેશન આપવા માટે સંસદ પહોંચ્યો. અને ત્યારે કોણ છે એ સાર્થક સિદ્ધાંત, ગેરરીતિનો મામલો આખો શું છે? હવે આ જે આખી ઓનલાઈન માર્કિંગ સિસ્ટમ છે એ ઓનલાઈન માર્કિંગ સિસ્ટમથી 17 લાખ જેટલા વિદ્યાર્થીઓ પ્રભાવિત છે. એક બ્લોગ પણ એ સાર્થક સિદ્ધાંતે બનાવ્યો અને એમાં કેટલી બધી વિસંગતતાઓ જોવા મળી. સાથે સાથે સાર્થકે કેવી રીતે ટેન્ડર પ્રક્રિયામાં રહેલી ખામીઓને ઓળખી અને દેશની સામે એણે ખામીઓને મૂકી. આ બધી જ બાબતોને ઝીણવટપૂર્વક આપણે આજે સમજવાની છે. ત્યારે સૌથી પહેલા તો એ આખો મામલો શું છે એ મામલાને ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે એ મામલો છે શું. હવે આખો આ વિવાદ શું છે? હવે ધોરણ 12ના એ વિદ્યાર્થી સાર્થક સિદ્ધાંતે ગેરરીતિનો પર્દાફાશ કર્યો છે. ઓનલાઈન માર્કિંગ સિસ્ટમ અને તેને જ લઈને એક આખો વિવાદ ઉભો થયો છે. હવે સીબીએસઈની જે ઓનલાઈન ઉત્તરવહી મૂલ્યાંકનની જે ટેન્ડર પ્રક્રિયા છે એ ટેન્ડર પ્રક્રિયાને લઈને સાર્થકે એક ખૂબ મોટો દાવો કર્યો છે. હવે જેને ઓનલાઈન માર્કિંગ સિસ્ટમ કહેવાય છે એ ઓનલાઈન માર્કિંગ સિસ્ટમ ઉપર એની ટેન્ડર પ્રક્રિયાને લઈને દાવો કર્યો અને સાથોસાથ ઓનસ્ક્રીન માર્કિંગ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અને આ ખૂબ ગંભીર વિષય, કારણ કે 17 લાખ વિદ્યાર્થીઓ તેનાથી ખૂબ પ્રભાવિત થયા છે. હવે વિવિધ સીબીએસઈ ટેન્ડર દસ્તાવેજોની જે તુલના કરીને ગંભીર આરોપો લગાવ્યા છે. કોણે? તો સાર્થક સિદ્ધાંતે. તો સૌથી પહેલા તો આખી ટેન્ડર પ્રક્રિયા અને તેના નિયમોને તેણે તપાસ્યા અને એક ચોક્કસ કંપનીની તરફેણ કરવાના પ્રયાસનો પણ તેણે આરોપ લગાવ્યો છે. હવે જ્યારે આખા નિયમોની એ તપાસ કરી રહ્યો હતો ત્યારે આ બધી વિસંગતતાઓ જોવા મળી, ખામીઓ જોવા મળી અને સંસદીય સમિતિએ સાર્થક સિદ્ધાંતને સમન્સ પાઠવ્યું અને સાથોસાથ આજે તે સમિતિની સામે સાર્થક સિદ્ધાંત એ પહોંચ્યો અને પોતાની રજૂઆત મૂકી. હવે જે ટેન્ડર આપનાર કંપનીના ટ્રેક રેકોર્ડનો પણ તેણે પર્દાફાશ કર્યો છે. ખૂબ વિવાદાસ્પદ એ કંપનીનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. ત્યારે મંગળવારે એટલે કે ગઈકાલે સાર્થક સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ એ હાજર થયો હતો અને ત્યાં તેણે પોતાની વાતને રજૂ કરી હતી અને સાથોસાથ જ્યાં સીબીએસઈ ઓએસએમ ટેન્ડરના નિયમોમાં કથિત અનિયમિતતા પર તેણે પ્રકાશ પાડ્યો છે કે કઈ રીતે એ ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતા જોવામાં આવી છે, વિસંગતતા જોવામાં આવી છે. સાથોસાથ સમિતિ સમક્ષ એક પ્રેઝન્ટેશન પણ તેણે મૂક્યું અને એ પ્રેઝન્ટેશનમાં નિયમો અંગે તેણે પુરાવા પણ રજૂ કર્યા છે. માત્ર ને માત્ર દાવો નથી કે આક્ષેપો નથી, ખૂબ ઝીણવટપૂર્વક એને તપાસ મૂકી છે. અને 17 વર્ષીય આ સાર્થક સિદ્ધાંત. હવે કોણ છે સાર્થક એ સિદ્ધાંત? ઝારખંડનો એ રહેવાસી છે, 17 વર્ષીય એ વિદ્યાર્થી અને ઓએસએમ સિસ્ટમના કારણે તે પણ પ્રભાવિત થયો છે. સાથોસાથ સીબીએસઈ બોર્ડ હેઠળ ધોરણ 12ની તેણે પણ પરીક્ષા આપી હતી. હવે ટોટલ સીબીએસઈની જે 12મા ધોરણની પરીક્ષા આપી 17 લાખ વિદ્યાર્થીઓ હતા, એમાંનો એક આ સાર્થક સિદ્ધાંત અને બોર્ડની નવી માર્કિંગ સિસ્ટમથી પ્રભાવિત લાખો વિદ્યાર્થીઓમાંથી એક છે. કારણ કે પોતાની ઓળખ જ્યારે આપવાની આવી ત્યારે એણે આ રીતે પોતાની ઓળખ તેણે લોકો સમક્ષ મૂકી હતી કે નવી માર્કિંગ સિસ્ટમ અંગે પ્રશ્નો ઉભા થતા તેણે તપાસ કરી. એ છે સાર્થક સિદ્ધાંત કે ટેન્ડર પ્રક્રિયામાં લઈને કેવી કેવી વિસંગતતાઓ આવી. સાથોસાથ પુનઃ મૂલ્યાંકન પ્રક્રિયા હેઠળ ઉત્તરવહીની સ્કેન કરેલી નકલ તેણે માંગી હતી કે ભાઈ આની મારે નકલ જોઈએ છે. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે કે ઉત્તરવહી મળ્યા બાદ શંકા જતા તેણે જાતે તપાસ કરી. હવે જ્યારે ઉત્તરવહી મળી તો ખરી પણ તેને શંકા ગઈ કે આ મારી છે કે નહીં અને તેને જ લઈને તેણે શંકા થઈ અને તેણે પોતે જાતે તપાસ કરી અને સ્વતંત્ર રીતે સીબીએસઈના ટેન્ડર દસ્તાવેજોની પણ તેણે તપાસ કરી અને ત્યારે આખો મામલો એ સામે આવ્યો અને તપાસમાં સાર્થક સિદ્ધાંતે ઘણી ગેરરીતિઓ શોધી કાઢી. તો ક્યાં ક્યાં એ છબરડો, ક્યાં ક્યાં ગેરરીતિ આચરવામાં આવી છે અને તે ગેરરીતિઓને સોશિયલ મીડિયા પર તેણે ખુલ્લી પાડી. પોતાનો એ બ્લોગ મૂક્યો છે અને એમાં તેણે દરેક બાબતોને લઈને સ્પષ્ટતા આપી છે. હવે ટેન્ડરની શરતોમાં શું ફેરફાર જોવા મળી આ પણ ખૂબ સમજવા જેવી બાબત છે. ટેન્ડર નિયમોમાં અનિયમિતતાનો તેણે પર્દાફાશ કર્યો છે
કારણ કે ટેન્ડર પ્રક્રિયા જ્યારે થતી હોય છે ત્યારે તેના નિયમો પણ બનાવવામાં આવતા હોય છે અને ઓએસએમ ફેબ્રુઆરી 2025માં જારી કરાયેલ પ્રારંભિક ટેન્ડરને લઈને તેણે ખુલાસો કર્યો છે. હવે ઓનલાઈન માર્કિંગ સિસ્ટમ અને ફેબ્રુઆરી 2025માં જે રજૂ કરવામાં આવ્યું એ પ્રારંભિક ટેન્ડર અને તેમાં તેણે ખુલાસો કર્યો છે, તેમાં તેણે આખી તપાસ કરી હતી. ત્યારે ટીસીએસ અને કોમ્પ્ટ એજ્યુકેટે એ ઓએસએમ ટેન્ડર માટે તેણે અરજી કરી હતી. આ બે કંપનીઓ એ ટેન્ડર પ્રક્રિયામાં સંમિલિત થઈ હતી અને ટેન્ડરને ત્યારબાદ જાહેર રેકોર્ડમાંથી દૂર કરવામાં આવ્યું હતું. માત્ર ને માત્ર બે કંપની એ ટેન્ડર પ્રક્રિયામાં આવે છે, ત્યારબાદ એને દૂર કરવામાં આવે છે અને નવા ટેન્ડરને સંચાલિત કરતા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા. એક આખું જ નવું ટેન્ડર એ લાવવામાં આવ્યું અને એના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા અને બ્લેક લિસ્ટિંગ સ્થિત એ ભૂતકાળની કામગીરીમાં પણ ગોટાળો કરાયો છે. એ જે કંપની જેને આ કામ સોંપાયું પહેલા એ થઈ પણ હતી અને ટર્નઓવર માપદંડોમાં ઇરાદાપૂર્વક હેરફેર કરવામાં એ આવી હતી. હવે ટર્નઓવરના જે માપદંડો હતા એ પણ માપદંડોને એ ફોલો નથી એ કરતી. ત્યારે કોમ્પ્ટ એજ્યુકેટ સરળતાથી એ લાયક બનાવવાનું ષડયંત્ર એ રચાવવામાં આવ્યું. એટલે આ કંપનીને ફાયદો પહોંચાડવાનો તમામ પ્રયત્ન કરવામાં આવ્યો. હવે સાર્થક સિદ્ધાંતને પ્રેરણા ક્યાંથી મળી કે આ મારે કરવું જોઈએ? તો નિસર્ગ અધિકારી નામના એક નૈતિક હેકર સાથે એ કામ કરતો હતો અને ત્યાંથી આખી આ મામલાની એ જળમાંથી એ બહાર લાવ્યા અને ત્યાંથી સાર્થક સિદ્ધાંતને કોમ્પ્ટ કંપની વિશે જાણવા મળ્યું કે આ કંપની છે શું, કેવી રીતે એણે કામગીરી કરી છે અને ક્યાં ક્યાં વિસંગતતાઓ એ જોવા મળી છે અને તેમાં વધુ રસ જાગતા સાર્થકે પત્રકારોનો પણ સહયોગ તેણે આ કેસમાં તેણે લીધો હતો કે કેવી રીતે આખી ટેન્ડર પ્રક્રિયા છે તેમાં કેટલી ભૂલો છે. સાથોસાથ સામૂહિક પ્રયાસથી માહિતી એકત્ર કરવામાં એ આવી છે. એટલે માત્ર ને માત્ર એક સાર્થક સિદ્ધાંત નહીં, તેણે તો આખી એમાં રિસર્ચ કર્યું પણ સાથે સાથે કેટલાક લોકોનો પણ તેણે સહારો લીધો, મદદ લીધી અને કેટલીક માહિતી સાર્થક સિદ્ધાંતે જાતે એકત્ર તેણે કરી હતી. જેમ કે આખી ટેન્ડર પ્રક્રિયાના નિયમો છે એણે જાતે પોતે એમાં સંશોધન કર્યું અને માહિતીને સાર્થક સિદ્ધાંતે પોતાના બ્લોગ પર તેણે પ્રકાશિત કરી હતી. એ ટુ ઝેડ તેણે પોતાના બ્લોગમાં એ ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે આખી પ્રક્રિયા ચાલતી હતી. હવે સાર્થક સિદ્ધાંતનો એમાં દાવો શું છે? તો કંપનીને ગેરલાયક ઠેરવતા નિયમો જ ગણતરીપૂર્વક એ હટાવવામાં આવ્યા છે. એટલે કે જે કંપનીને ફાયદો પહોંચાડવાનો હતો એ કંપનીને ફાયદો પહોંચાડવા માટે નિયમોમાં ફેરફાર કરાયા. હવે બ્લેક લિસ્ટેડ જે સંબંધિત શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. બ્લેક લિસ્ટિંગ સંબંધિત કેટલીક જે શરતો પહેલા જે ટેન્ડર પ્રક્રિયામાં મૂકવામાં આવી હતી એ ટેન્ડર પ્રક્રિયામાં એ શરતો હટાવી દેવામાં આવી, એમાં બદલાવ લાવવામાં આવ્યો અને ત્યારબાદ એને મૂકવામાં આવી. હવે અનુભવ લાયકાત સંબંધિત ધોરણોમાં છૂટછાટ અપાઈ હતી. કેવી રીતે એ કંપનીને ફાયદો પહોંચાડવાનો પ્રયત્ન થયો, સાથોસાથ તકનીકી લાયકાત સંબંધિત ધોરણોમાં છૂટછાટ અપાઈ હતી. તો આ બધી જે છૂટછાટો કંપનીને આપવામાં આવી હતી જેથી કરીને એનું ટેન્ડર પાસ થાય. હવે ફરજિયાત સીએમએમઆઈ સ્તરોને લગતી એક કલમ સુધારવામાં એ આવી હતી. જાણી જોઈને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો. શાના માટે? તો કંપનીને ફાયદો થાય તેના માટે. પ્રોજેક્ટ પાત્રતા માપદંડોને લગતી કલમમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો. આ બધી જ વિસંગતતાઓ એ સાર્થક સિદ્ધાંતના ધ્યાને આવી હતી અને સાથોસાથ અગાઉના જે ટેન્ડર છે ટેન્ડરમાં જે નબળા પ્રદર્શનને સંબોધતી 3 ચોક્કસ જે કલમો હતી અને એ કલમો એ આ નવા ટેન્ડરમાં તેમને જોવા ન મળી, એટલે એમાં ફેરફાર કરવામાં આવ્યો. અને જે જૂની જે કલમ હતી એ મુજબ સેવા પ્રદાતાનું પ્રદર્શન અસંતોષકારક હોય તો ગેરલાયક ઠેરવવાની જોગવાઈ પણ તેમાં આપવામાં આવી હતી. પણ જ્યારે નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે એમાં જોગવાઈઓ હટાવી દેવામાં આવી. નવા આરફીપીમાં આ જરૂરિયાત સંપૂર્ણપણે દૂર કરવામાં આવી હતી. જે મુખ્ય 3 જે કલમ એમાં હતી એ કલમો જ હટાવી દેવામાં આવી. ત્યારે સાર્થક સિદ્ધાંતની સ્પષ્ટતા શું આવી? તો એસએમ સિસ્ટમનો આ વિરોધ નથી, ઓનલાઈન માર્કિંગ સિસ્ટમનો તેઓ વિરોધ નથી કરી રહ્યા, પણ જે નવી ટેન્ડર પ્રક્રિયામાં વિસંગતતાઓ જોવા મળી તેને લોકો સમક્ષ એ મૂકી રહ્યા છે. સાથોસાથ તેના અમલીકરણ પહેલા વધુ કડક પરીક્ષણ થવું જોઈતું હતું. જ્યાં નવી ટેન્ડર પ્રક્રિયા આવી
એમાં જે 3 કલમ જૂની હતી એ હટાવી દેવામાં આવી. તો એની બાબતમાં પણ સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી હતી. સાથોસાથ એ પણ કહ્યું કે ઓએસએમ એક સકારાત્મક ને એ પહેલા અસરકારક પાયલોટ ડેમો હોવો એ ખૂબ આવશ્યક છે. આ સિસ્ટમને લાવતા પહેલા તેનો એક પાયલોટ ડેમો હોવો જરૂરી છે. સાથોસાથ પાયલોટ ડેમો સાથે સેલઆઉટમાંથી પસાર થવું પણ એ જરૂરી છે. આ બધા જો નિયમો એ હોત તો કદાચ આ પ્રકારની એ ઘટના એ ન બની હોત. સાથોસાથ એ પણ સાર્થક સિદ્ધાંતે આ સ્પષ્ટતા આપતા કહ્યું છે કે આખું જે પાયલોટ ડેમો છે એ સેલઆઉટમાંથી પસાર થવો જોઈએ. તો આ જે વિસંગતતાઓ છે એ વિસંગતતાઓ દૂર થઈ શકતી હતી, પણ એવું થયું નથી. એક ચોક્કસ કંપનીને ફાયદો પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેવું કહ્યું. આગળના મુદ્દા